સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદમાં વિકાસના દાવાઓનો ભાંડો ફૂટ્યો। 2 છાંટા વરસાદમાં જ શિવનગર અંધારપટમાં, લોકોમાં ભારે રોષ। થરાદ શહેરના શિવનગર વિસ્તારમાં થોડા વરસાદ અને સામાન્ય પવન બાદ જ વીજ પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાજપ સરકાર, થરાદ નગરપાલિકા અને ધારાસભ્ય શંકર ચૌધરી માત્ર વિકાસના ખોખલા દાવાઓ અને ફોટોશૂટ રાજકારણમાં વ્યસ્ત છે, જ્યારે પ્રજા મૂળભૂત સુવિધાઓ માટે પણ તરસી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ શરૂ થાય એટલે વીજ વિભાગ જાણે પહેલાથી જ લાઇટ કાપવાની તૈયારી રાખતું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। થોડા વરસાદમાં જ આખા વિસ્તારને અંધકારમાં ધકેલી દેવામાં આવે છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સામાન્ય વરસાદમાં જ વીજ વ્યવસ્થા ઠપ થઈ જતી હોય તો કરોડો રૂપિયાના વિકાસ કાર્યો ક્યાં ગયા? અંડરગ્રાઉન્ડ લાઇનો, સ્માર્ટ સુવિધાઓ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાઓ માત્ર બેનરો અને ભાષણોમાં જ કેમ દેખાય છે? ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને બીમાર લોકો માટે હાલત અત્યંત દયનીય બની ગઈ છે। ગરમી, મચ્છરો અને અંધકાર વચ્ચે લોકો રાત પસાર કરવા મજબૂર છે, પરંતુ જવાબદાર તંત્રના કોઈ અધિકારી કે નેતા પ્રજાની હાલત જાણવા સુધી બહાર આવતા નથી। સ્થાનિકોમાં ચર્ચા છે કે ચૂંટણી સમયે વિકાસના મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ વરસાદના 2 છાંટા પડતા જ સમગ્ર સિસ્ટમની હકીકત બહાર આવી જાય છે। લોકો હવે કહી રહ્યા છે કે આ વિકાસ નહીં, પરંતુ પ્રજાની આંખોમાં ધૂળ ઝોંકવાનો ખેલ છે। જો મુખ્ય શહેરની આ હાલત હોય તો ગામડાઓમાં રહેતી પ્રજાને ભગવાન ભરોસે મૂકી દેવામાં આવી છે। ભાજપ સરકાર અને સ્થાનિક તંત્ર માત્ર જાહેરાતોમાં વિકાસ બતાવે છે, હકીકતમાં પ્રજા આજે પણ અંધકારમાં જીવન જીવવા મજબૂર છે।